ભગવાન કૃષ્ણનું ગીત ગાતા ગાતા ઓખાની વાત કરતા કરતા મેં બારવટિયાઓને યાદ કર્યા. મૂળુ માણેક, જોધા માણેક સ્વતંત્રતા સેનાની હતા અને બહુ લડ્યા. બારવટિયા હોવા છતાં કેટલા નિયમો પાળતા હતા. આપણે અત્યારે ધર્મની વાત આવે એટલે આપણે મજાકમાં ઘણીવાર આપણે નાની નાની વસ્તુમાં, કે હું નાનો હતો ત્યારે અમે ગરીમાં નેહડે રહેતા ને સાંજે દિયા આચમાન ટાણું હોય દાદા, અને અમે હું કે મારે બેનું પાણી પીવા જાય ને પાણી બાજુ હાલતા થઈને માને ખબર મારે માન પડી જાય, તરત પાછા વાળા કે દિયાચ મેં અત્યારે ધૂપનું ટાણું છે, અટાણે પાણી ન પીવાય 10-15 મિનિટ બધું થઈ જાય. એમાંથી મને વિચાર થાય અટાણે ક્યાં પૂગી ગયા આપણે, નહીં ના પાડી દેતા પાણી ન પીવાય, ખાવાનું પછી પાણી નહીં પીવાનું. તો આ આપણી પરંપરા જે આખી હાલી આવતી હતી એમાંથી આપણે અત્યારે જો કે સમય એવો છે તો આપણે હાંજને ટાણે ઘેરે હોય, પણ જ્યાં હોય ત્યાં ગાડીમાં હોય, જ્યાં જતા હોય 5-10 મિનિટ હે મારા નાથ, હે દ્વારકા વાળા, હે રામ, હે ગુરુદેવ, થોડોક એની હારે તાર લગાડી દઈ ને તો આપણે બચી જાઉં. 12 ગાવે દીવા જે બચવાના છે રહેવાના એમાં આવી જાય, એમાં લિસ્ટમાં આપણું નામ. બાકી જમાનો હારોય આવે છે, જીવવા જેવો છે આવડે તો, બાકી ભયંકર કોઈને પડી નથી, કોઈની સંવેદના વહી ગઈ છે. પેલા જે હતું, અમે નેહડે રહેતા ત્યારે રેડિયો, અમારા રેડિયા હોય નેહડે, બીજું કઈ હોય નહીં. પણ રાઠોડ સાહેબ, નેહડાના કોઈ હગાવાલું ગુજરી ગયું હોય ને, નેહડામાં નહીં, દાખલા તરીકે કોઈના મામા ગુજરી ગયા હોય ને મોહાળમાં, ત્યાં બહાર કોઈ પણ એને નજીક થતું હોય ને તો એમ કે ભાઈ મારા માં રેડિયો ચાલુ ન કરવા દેતા, 12 દી દાડો વયો જતા હોય રેડિયો ન વગાડે. કાં ખબર છે ને ફલાણા એમના મામા ઓલા ફલાણે ગામ ગુજરી ગયા છે. આટલી આપણે ત્યાં સંવેદનાઓ હતી. આ કાંઈ નાની વસ્તુ નથી. હમણાં તો નહીં ઓલો અમુક વસ્તુ ન કરવા જેવી ન કરાય બરોબર છે, કાઢવા જેવું, પણ હમણાં ગામડામાં બધા એક કોઈ નાતે નક્કી કર્યું કે દાડો બાળો બધું બંધ કરો અને બધું કે આજથી બસ એમને. તો બાબા એક એમાં હોય ને, એવા એક બાપા ઉભા થઈને કે સારું સારું કર્યું ને, બધું કાઢ્યું ને, સારું સારું. તો હવે તમારે કે બાપો મરી ગયો, ખૂંટીઓ મરી ગયો, બધું બરાબર નહીં કે આવો. એટલે હકીકતમાં અમુક કાઢવા જેવું હોય કાઢવા એનો વાંધો નહીં, પણ અમુક જે ભલે સમય પ્રમાણે બેહણું એક દી રાખી દે એ બધું, પણ એકાબીજાની જે હૂંફ હતી. ગામના પાદરમાં મહેમાન 3 દી 5 દી 8 દી રોકાણો હોય મૂકવા જતા ને, બેને હામાં આંસુ આવી જતા. ગામના પાદર સુધી મહેમાનને મૂકવા જતા હતા. એક વખત એવો હતો, આજે શમશાનમાં બેઠા હોય ને કોઈ ઘોકા વાહડાના મારતા મારતા દાંત કાઢતા હોય કે આ કઈ બળશે, એટલા આઘા વયા ગયા છે. તો એ ન વયા જાય એટલા માટે આ ગુરુ પૂર્ણિમા છે, એના માટે ગુરુ છે, એના માટે સનાતન પરંપરા. આપણા ઉપર તો ચારે બાજુથી વાવાઝોડા છે ઘણા. હું હમણાં પ્રોગ્રામમાં સતત સાહેબ કહેતો ફરું છું કે આખી રામાયણ ને આખું મહાભારત તમારા બાળકો સુધી પુગાડજો, નહીતર ડુપ્લિકેટ હિન્દીમાં આવી ગયું છે. જોતું હોય મને કહેજો, હું ચેનલનું નામ આપીશ. અમુકને જાહેર માટે નથી દેતો, નકર એ વધારે સરસ થઈ જાય તેની ટ્રેનિંગમાં વયું જાય. નકર તો મેં ચેનલો જોઈ, આખી મહાભારત આખું રામાયણ આ બધું ડુપ્લિકેટ છે, જેમાં રામ વિશે ભયંકર છે, સીતા વિશે ભયંકર, કૃષ્ણ વિશે ભયંકર, ક્ષત્રિયો વિશે ભયંકર. એ તમે વાંચો તો ખબર પડે, સોરી જોવો તો ખબર પડે. એને સમય છે, એને ભંડોળ આવે. આપણે સમય નથી. આપણે જરાક ગુરુની વાતની વાત આવે, આધ્યાત્મિકતાની નિવેદની વાત આવે, માતાજીની, ભગવાનની, ભક્તિની, એ બધું કઈ આવે હવે લાગે. એ તો વાતો કરવી અમારો હાથ પીડીએ માંડ પેટનું થાય છે, કઈ કરવું. આપણે એમ છે ઓલાને બધું થઈ જાય છે, એટલે એ ન થાય એવી સ્કૂલો આવી ગઈ છે કે બાળકોને જાતા એક ક્રિશ્ચન મિશન આખું ચાલે છે. હું જાહેરમાં હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે બાળકોને આપણાને ભણવા લઈ જતા હોય અને બંધ કરી દે ડ્રાઈવર, બસ વચમાં બંધ કરી દે. બંધ કરીને કે બાળકો જો બસ બંધ થઈ ગઈ, ભોળાનાથને યાદ કરો, નામ લ્યો, જો ચાલુ થાય તો ભોળાનાથનું નામ લેવરાવે. હકીકત મને કીધેલી વાતો પુરાવા સાથે કહું છું. હનુમાનનું નામ લેવરાવે, માતાજીનું બધાયના લેવરાવે. પછી કે નો થાય, જો નો થાય, હવે મોટો ભગવાન કોણ સાંભળો? ભગવાન ઈસુ. ભગવાન ઈસુનું નામ લ્યો, આમ કરો એટલે બસ ચાલુ થાય. ઓલા ઈસુ ભગવાનનું નામ લઈને આમ કરે અને ઓલો સ્ટાર્ટ કરે, બસ ચાલુ થાય. માઇન્ડ વોશ કરવામાં આવે છે બાળકોને. એ ન થાય એના માટે આપણે જાગૃત, તમારા બાળકોને પણ તમે કહેતા રહેજો. અને આવા ઠેકાણે આપણે આ નાની વસ્તુ નથી. ધર્મ છે તો દુનિયામાં બધું. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે તો માન વધે, પછી બધું વધત વધ જાય. આખી દુનિયા ગાંડી. ઘણા હું કે ધર્મમાં એટલા રૂપિયા હું બગાડો, ગરીબોને આપો. ગરીબોને દેવું જરૂરી જ છે, પણ દુનિયાના કયો એવો ધર્મ છે કે ધર્મની પાછળ રૂપિયા નથી વાપરતો? અરબો ખરબો રૂપિયાના એટલા આવે છે કે તમે જોતું હોય લઈ જાઓ, પણ તમે ધર્મ હિન્દુ ધર્મમાંથી આને લઈ લ્યો. એટલા આમ ડાંગના જંગલમાં તમે જાઓ તો ખબર પડે, હોસ્પિટલો બનાવીને લઈ લઈએ,
ડોક્ટર બીમાર પડે એટલે કે બધી દવા અમે કરશું, તમે આ ધર્મ અમારો સ્વીકાર કરી લ્યો. આ ન થાય. હું તો પૈસાવાળાને જાહેર પ્રોગ્રામમાં કહું છું કે તમને આપ્યું હોય પરમાત્માએ પૂર્વજોની પુણ્ય હોય તો જેટલું થાય એટલું ધર્મની પાછળ વાપરતા રહેજો. ગરીબોને દેજો કે એ આપણો ધર્મ છોડીને બીજે ન વયા જાય. એ મોટે મોટી ભક્તિ છે, મોટા મોટો યજ્ઞ છે, એ આપણે કરવો પડશે. એ વાત એટલી જ હકીકત છે. એટલે ધર્મની કેવડી ખેવના હતી એટલે હું આ વાત કરવા જઈ રહ્યો છું. મૂળું માણેક નામનો બારવટીયો હોવા છતાં કેટલું ધ્યાન રાખતા હતા. 12 પ્રકારના વટ અને બારવટા કે બારવટીઓ કહેવાય. બેનો દીકરીઓ માતાઓ પણ અહીં બેઠા છે. કોઈ દીકરીને સ્પર્શ ન કરાય. કોઈ બેન દીકરી કોઈ હોય તેની આંખમાં આંખ નાખીને વાત ન કરાય. જોવા ખાતર કઈ બેન કેમ છો, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. કોઈ ગરીબને લૂંટાય નહીં. આવા 12 પ્રકારના વટ અને બારવટિયા. અને ચારિત્ર્યની તાકાત છે. યુવા ધનને હું કાયમ કહું છું, વાતો કરવી હેલી છે પણ ચારિત્ર્ય તમારું હોય અને કદાચ ગમે એવડો રાવણ જેવો દેખાતો હોય, તમારો હામો આવે ને એની આંખમાં તમે આંખ નાખી દો, દુશ્મન ગમે હોય, અને જો તમારા હામી મીટ માંડીને વાત કરી શકે ને તો તેથી આ ચારણને સંભાળજો. ન કરી શકે ભલા માણસ, તમારી ચારિત્ર્યની તાકાત હોય તો. ઈ બહુ મોટી વાત છે. મોટા મોટી તાકાત ઈ છે ભલા માણસ. માતાઓ બહેનોને કહું, દીકરીઓ તમે ભણો, આગળ તમે સિંહણ બનો, તમે તમારે પ્લેન ઉડાડો. એવું નથી કે દીકરીને આ ન કરાય, જે હવે એ બધું કરાય. પણ જ્યાં હોવ ત્યાં તમે ભારતની નારી શક્તિ છો. કદાચ ગમે એવડો મોટો સાહેબ થઈ ગયેલો હોય, ગમે એવડા હોદાવાળો હોય, ગમે એવી ગાડી લઈને આવ્યો હોય, પણ હું ભારતની નારી શક્તિ. મારાથી તું મોટો નથી. તું ગોરખોદિયા ટગર ટગર જો, એમાં મને બધું સમજાય છે. મારે તારી જરૂર નથી. મારા મા બાપે મને જન્મ આપ્યો છે તો મારી તાકાત ઉપર ઊભી થઈશ ને બધું લઈ લેશ ને ગાડીએ લઈ લેશ. પણ 30 રૂપિયાના પેટ્રોલ પુરાવી અને ગોરખોદિયાના પેટના ધર્મ પરિવર્તન લવ જે હાદિયાઓ જે આવીને ઉપાડી જાય ને વાહે બેહી જાવ છો ને, તેથી તમે સનાતનના છાતી ઉપર પગ દઈને જાવ છો. ભલા માણસ, આ જાહેરમાં કહું છું, કાયમના માટે કહું. આપણે દુનિયાને રાહ બતાવી છે. દીકરીઓની બહુ મોટી તાકાત છે. એમની એને ખબર હોવી જોઈએ. 30 સેકન્ડની રીલ બનાવીને તમે એવું માનતા હો કે મારું મોટું પ્રદર્શન, તો તમારી ભૂલ છે. તમારી તાકાત અદ્ભુત છે. અદ્ભુત તાકાત તમારી છે. હા ના, ધર્મ ધુરાંતર ની આ ધરતી, પાવ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા કોઈ દી કાયર ન હોય એના વેણ ઉપર. એટલે હું આ વાત આપને કરવા જઈ રહ્યો છું. મૂળું માણેક નામનો બારવટીયો જ્યારે કોડીનાર ભાંગવા ખાબક્યો અને પોતાના માણસો છે એ ગામને લૂંટે, ચોકમાં ઉભો છે, હાથમાં બંદૂક લઈને બારવટીયો મૂળું માણેક. એમાં 8 વર્ષનો નગર શેઠનો એક દીકરો, એનો જન્મદિવસ હશે. મોરહાર ગળામાં હાચો પહેરેલો, પગમાં સોનાનો તોડો પહેરેલો, અને રમતો રમતો બજારમાં આવ્યો. બારવટીયાના માણસોએ પકડી લીધો. હાર કાઢી દે, તોડો કાઢી દે, નકર મારી હેક. છોકરો ના પાડે, એને ખબર ન હોય બારવટીયા છે ને મારી નાખે. એની માં ગોતતી આવીને આમ જોયું ને, માની રાડ ફાટી ગઈ. અરે મારા દીકરાને બારવટીયાએ પકડી લીધો, હમણાં મારી નાખશે. દીકરાનું નામ હતું માધવ. માની રાડ ફાટી ગઈ. એ માધવ, ઈ બારવટીયા છે, તને મારી નાખશે. એને ઘરેના બધા દઈ દે, નાઈ હોય બધાય દઈ દે, તોડીને દઈ દે, જત દઈ દે, તને મારી નાખશે માધવ. મિત્રો, માધવ અવાજ મૂળું માણેકના કાને પડ્યો ને, એ બારવટીયાના હાથમાં બંદૂક પડી ગઈ. ધર્મની ખેવના બારવટે હોવા છતાં એટલે વાત કરું છું. સાથે સાથે કેટલી એમ બંદૂક પડી ગઈ, રાડ ફાટી ગઈ. એ ભાઈ એને કે છડી દે. ઇન જો નાલો માધો આય, માધો અછા જો પે. ભાઈ એને છોડી દે. એનું નામ માધવ છે, અને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાઈ નહીં, એને છોડી દે. એનું નામ માધવ છે. હા હા, નામ ઉપર આટલી અસર પડતી હતી. નામે હારા રાખજો. એનું નામ માધવ હતું ને એટલે મૂકી દીધો. પિન્ટુ ચિંટુ હોત ને તો પેલા ડોકી મરડી નાખત મારા ખ્યાલથી. માતાઓ બહેનોને વિનંતી કરું, થોડાક મજબૂત નામ. આપણી ધરોહર હસવાય એમ. અમુક બહેનો કેવા નામ રાખે, પિંકી. હવે નાના હોય ત્યાં સુધી વાંધો નહીં, ગલઢા થાય એમ કેવાનું ને અમારે પિંકીમાં આવ્યા હતા. પિંકીમાં શોખ ગોતતા હોય પાછા. હવે કેમાં આમાં મને વિચાર થાય છે કે થોડુંક આપણું આ મનોવિજ્ઞાન છે. આ ઝીણી ઝીણી વસ્તુમાં સાચવવું પડે. એટલે આપણે ત્યાં દાદા પોતરાનું એમને નામ દેતા આવતા હતા. એ પરંપરા આવતી આપણી, એ પરંપરા જાળવવા જેવી છે. અને એટલા માટે મને બે કડીમાં પૂછી બાપો
ગુરુ પૂર્ણિમા આપણા બધાય વતી વંદના થઈ જાય એટલે ગીતમાં